જય શ્રી કૃષ્ણ મિત્રો. ફોકસ ફોકસ કેના જેવું હોવું જોઈએ? ફોકસ હોવું જોઈએ અર્જુન જેવું. જ્યારે અર્જુને જોયું કે ભીમ એના ફોકસથી અંધારામાં રસોડામાં જઈને જમવાનું ગોતીને જો જમી લેતો હોય આવા અંધારામાં, તો વિચાર કરો જો આના જેવું હું ફોકસ કંઈક લઈ આવું, બરાબર છે? જો અંધારામાં જમવાનું ગોતી લે, જમી લે, એને એટલી ભૂખ લાગી એટલે, તો હું જો ધનુર્વિદ્યામાં આવું ફોકસ લઈ આવું તો ક્યાં પહોંચું? એટલે અર્જુને પણ મહેનત કરી અને એ ફોકસથી અત્યારે ક્યાં નામના એને મેળવી લીધી. એટલે ભીષ્મ પિતામહ દર વખતે બોલતા, અર્જુન તો અર્જુન હે, દુર્યોધનને કહેતા દર વખતે. કારણ કે અર્જુન એટલી મહેનત કરી છે. અને મહેનત કરો અને જો એની સાથે ફોકસ ન હોય ને, તો તમારી મહેનત પર વ્યર્થ જઈ શકે છે. એટલે ફોકસ યોર ગોલ. ગધેડાની જેમ કામ નથી કરવાનું આપણે. જય શ્રી કૃષ્ણ.